હારો આવજો બેનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ ને. જય શ્રી કૃષ્ણ ભાઈ. આ બધું ભેગું કરી લ્યો ને મારા બાપા લ્યો પગે કસરાઈને લઈ લો. હા, કોનું કામ છે? અમારા મહારાજાનો કડક હુકમ છે, અંદર નો માણા કોઈ બહાર નહીં, બહાર નો માણા કોઈ અંદર નહીં. અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી મોરલા રોજ કિલોર કરતા ને બદલે બપોર પછી કાળો કકડાટ આદરો. બોલો તમે કોણ? અમે જાનવર. આ દેખાતું નથી અમે કોણ છીએ એમ? અમે અહીંયા રાજાના પ્રધાન છીએ. પ્રધાન છો એમ કયો ને. તમને કેમ ખહુરિયો લાગુ છું? ના ના, મેં ક્યાં ખવરિયા કીધા. રાજાનો પ્રધાન છું એમ? હા. તો પ્રધાનજી જી, આ કયો નગર છે ને કોણ રાજા રાજ કરે એ વાત કરો આપણે. હવે એનું કારણ છે હું નવો મુકાણો છું. એવું છે? કાંઈ વાંધો નહીં, અંદર જઈને જાણતા હો કયો નગર છે અને કોણ રાજા રાજ કરે. જાઓ. કયું નગર છે ને કોણ રાજા રાજ કરે તમારે રાખવું છે? પેલા જાણી તો જોવો પછી જોઈએ. સારું લાગે તો રાખી લેવું. મહારાજાને ઘણી ખમા. મહારાજા કયું નગર કહેવાય? હર પ્રધાનજી, આ પિંગલગઢ નગરી છે. રાજા બડિહાર અહીંયા રાજ કરે છે. જેવો હુકમ બાપુ. ખબર નથી એટલે પૂછવા આવ્યો. આ પિંગલગઢ નગરી છે અને અમારા પટિયા રાજા રાજ કરે. પિંગલગઢ નગરી? હા. પટિયાર બાપુ રાજ કરે? જી. કાંઈ વાંધો નહીં, બાપુની વાત કરો. હા. દાદા મળવા માંગે? કોણ? દાદા. દાદા? દાદા તાર ઘરનો. કેમ ભાઈ? અમારા રજવાડામાં દાદા. દાદા એટલે દાદા સહી હો. એટલે કઈ રીતનો દાદા ભાઈ? તારોય દાદો છું, તાર બાપુ નહીં દાદો. તારી પેઢી નહીં દાદા, તારી ગઈ પેઢી એ નહીં દાદા, અને નવા વર્ષમાં નવી પેઢી આવે ને એને દાદા. જાઓ કઈ આવો. અમારોય દાદો, અમારા બાપનોય દાદો ને એનોય દાદો. તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા? નકર અમે અમારા દાદા નો વરચી. પ્રધાનજી જી. તમે જે માનો ને હા. ઈ મહિલા દાદા અમે નથી. તો અમે દાદા ખરા પણ ખાલી ગોર દાદા છીએ. ઠીક હો, ગોર દાદા છો? તો અરે દાદા, તમે તો મારી એવરેસ્ટ તોડી નાખી. તો તમારે કેવાય ભૂદેવ છીએ. બાપુની વાત કરો. ભૂદેવ મળવા માંગે, વળી પાછું વરાળ્યું ન કરતો. મહારાજા કોઈ ભૂદેવ આવ્યા ને ખોટી મગજમારી કરે તમને મળવાની રજા માંગે, કેતા હોય તો અંદર આવવા દો. હર પ્રધાનજી, હે ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય તોય અમને રાજમાં ખુશી ખુશી આવવા દો. અને જો રખડતા ભખડતા હોય તો એને સપટી કિસી કાપી ડેલીથી રવાના કરી દો. જેવો હુકમ બાપુ. હે ગોર દાદા, તમે રાજગોર છો પછી કોઈ ખહુરિયા? રાજગોર સહી કે ખહુરિયા? ખહોરિયા. જી. પ્રધાનજી હા. આ એટલા બધા પૂછી જોવો છે કે આપણે બે ઉભામાંથી ખહોરિયો કોણ લાગે? બધાને ખબર હોય ને, એમાં હું પૂછવાનું હોય યાર. આ તો કાંઈ વાંધો નહીં, બાપુની વાત કરો. રાજના સહી ખહોરિયા લહોરિયા નથી અમે. રાજગોર છો? હા. ખાઈ ખાઈને કેવો છો? મહારાજા ઈ પણ રાજગોર છે ને, તાજે તાજા. હર પ્રધાનજી, તોય અમને રાજમાં આવવા દો. જેવો હુકમ બાપુ. બાપુ ઉતાણી વૈજી પગાર નું આમ તેમ થાય એવું ખરું? હર પ્રધાનજી, આ ધક્કા વધી જાય. રાજગોર છો તો પધારો અંદર. ભાઈ આવો. જી મહારાજા, ઘણી ખમા. આ ભૂદેવ છે. મેં તમને વાત કરી ને ઘડીક પેલા કે દાદા મગજમારી કરતા થાય, આ પોતે. આ ગોરદાદા છે. ગોરદાદા આ મારા મહારાજા છે. અરે મહારાજ પ્રણામ છે આપને ચરણોમાં. આજા ભૂદેવ ને. હર ભૂદેવ, રાજા બડિહાર તમને નમનો કરે છે. હર ભૂદેવ, આપ તમે ક્યાંથી આવો છો?
ને આજ મારા રાજની અંદર આજ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો? અરે મહારાજ, ફોકરગઢ થી આવો છો, ફોકરગઢ ના રાજા જમલ એમણે દીકરી સગુણાબાના શ્રીફળ જાય આજે આપણા પુત્ર સાથે હું ઝીલવા આવ્યો છું. હરણ ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલી ગયા ને? આ પિંગલગઢ ના રાજ છે અને જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ. હર પ્રધાનજી, ગુડ મોર્નિંગ. આ ભૂદેવ માને તો ઠીક છે, નક્કર અને ઠક્કા મારી રાજમાંથી બહાર મૂક્યો. એ કટ. મને થોડી ખબર હતી બાપુ ડખો જામ છે. હે ગોર દાદા, અહીં આવો. તમને ખબર નથી કે અમારા મહારાજા પિંગલગઢના, તમારા મહારાજા પોકરણગઢના બરાબર છું. એને 20 વર્ષા વેર હાલે, 22 વર્ષા અબોલા છે. હવે ટોટલ માં વર્ષ કેટલા છે? ઈ રજવાડાની વાત તમે આ રજવાડામાં કરો. નીકળો પોસા પગે ન કરું, અંધારામાં લઈ જઈને ગોનારી નાખે. ઈ રજવાડાની વાત તમારે આ રજવાડામાં કરાય? શરમ આવવી જોઈએ. હે રામસાગર જેવું મોઢું કરતો પ્રધાનજી, હું છે મને એવી ખબર નથી એની કે તમે અમારા ગઢમાં આવીને બાવળિયાના ઠૂઠા અડાડી ગયા છો. તે અમને ખબર નથી કે બાવળી આમ છૂઠા થઈને આવો છો. હે એલા તું પ્રધાન જ છો? એટલે તને હું જમરૂક નો લારી વાળો લાગુ? આ જોતા નહીં હોય હરુભરું બાપુ અરે વાત કરું, મુલાકાત કરું. હું રાજાનો પ્રધાન નહીં. પ્રધાન હોય આમ ન હોય. હાવ કેમ? તારી જેવો વાયડ પહેલી વાર જોયો મેં એટલે કહું. પ્રધાન હોય ને એનો પહેરવેશ થોડોક તમારામાં બાપુમાં કેટલો ફેર છે એ તો જોવો. હું કીધું? તમારામાં બાપુમાં કેટલો ફેર છે એ તો જોવો તમે. ફેર જ હોય ને. એના બાપુ બીજા ને મારા બાપુ બીજા. ફેર નો હોય ગાંડો લાગે છે. એલા હું એમ નથી કહેતો. તો પ્રધાન હોય ને એને માથે હિંગડા હોય. નહીં, પ્રધાન હોય એનો પહેરવેશ થોડોક રાજા મહારાજાને મળવો જોવે. મારે જો ને થોડું ઘણું તપકાય તો છે. એમ તબકે કાંઈ ન થાય. કેમ? બાપુ કેમ માથે મુંગટ પહેરે? હાથી તો પહેરે. એમ તમે ગુડતા હો તો તમારે મુગટની કોઈ જરૂર નથી. મહારાજા મારી ઉપર ખુશખુશાલ થઈ ગયા. મહારાજા મારી આટું અમેરિકાથી ડાયમંડ વાળી પાઘડી લાવ્યા. ક્યાંથી? અમેરિકાથી. અહીં ક્યાંય ન મળે? નહીં, ઇન્ડિયામાં ન મળે. નહીં, બહારના દેશમાં જ મળે. ઇન્ડિયામાં નથી મળતી. નહીં ઇન્ડિયામાં ન મળે? નહીં. ભારતમાં મળે? આ ભારતમાં મળી જાય. ઇન્ડિયામાં ન મળે. નહીં, ઇન્ડિયામાં ન મળે. બહારના દેશની છે. બતાવો. માગતા નહીં. ન માગું. મહારાજા લાવ્યા. આ પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની છે. હા તે બતાવો. માગતા નહીં. ન માગું. બાપુ લાવ્યા. ઓ હમણાં લાવ્યા. માગતા નહીં. બાપુ લાવ્યા. માગતા નહીં. ભાઈ ની માગું. બહારના દેશની છે, ઇન્ડિયામાં ઓછી. બહારના દેશની છે. પ્રધાનજી પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપની. આમાં માર્કો મારેલ આવે. એમ? આવો. પ્રધાનજી હા, માણસે સિલાઈ મારે, તમે તો ટેપલર ની પીનું માર્યું. એ તો એમાં દાદા પાઘડીમાંથી આવતું ઈ આવે. આ બધું સીએ હું પણ ઈ બે ભૂંગળા છે. સેના માથા ઉપર બાંધી હોય અને 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો ધવાડા આ ભૂંગળા માંથી નીકળે. આ હેનું છે? એ ભૂંગળું છે. એ બહુ વરસાદ છો હોય, વાવાઝોડું છું હોય, વાતાવરણ ખરાબ હોય, ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બબાટો બોલાવશે તો પાણી ઈ ભૂંગળામાં જ પડે. સુવિધા સારી છે. અરે ઘણી સુવિધા. એમ નહીં, ટીવીમાં કેમ રિમોટ આવે? શેનું? સાઇનલ ફેરવવાનું. હે? સાઇનલ એમ આમાં રિમોટ આવે. બતાવો. આ એનું બટન છે. દબાવો. જો આમ કરો એટલે આ એક ઠેકાણે ભેગી થાય. ભેગી થઈ થઈ રિમોટ બહાર નીકળ્યું. એટલે હા નીકળ્યું. આમ કરો
એટલે હતી એમને માગડી નોખી નોખી ફેલાય. પ્રધાનજી, પ્રધાનજી, હા, તમારી ચેનલ કેમ સોટી ગઈ? આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટમાં શું હાથ ગાંઠ્યું છે. બરાબર, કાંઈ વાંધો નહીં. જો રિમોટ ઉઈ ગયો. વહી ગયો, વહી ગયો. તમારે મગાવી? નહીં હો, મગાવવાની ફૂલ લંબાઈ, નહીં 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 8 નો પન્નો. નહીં 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 નહીં, તો અહીં નો હાલે. માથા પર બાંધ લો. બાંધી લો. હું મહારાજા ખીજાય એટલે હવે તમે એ રજવાડાની વાત આ રજવાડામાં ન કરતા. બરાબર છે પ્રધાનજી, જી? બાપુ હારે જ બધું બખેડી માર્યું. એ તમે આયતા કરીને બગેડ્યું. કેમ લાગે ભેગું થાય? ન જ થાય ને. ભલે ને ભેગું ન થાય પ્રધાનજી, હા આપણે જ બાપુ હારે બગડ્યું. હા મારે ને તમારે દેશી મળે ને. આ તે આપણે દેશી હાલે. એટલે આ તમે હું એક બાજુ ને આપણે સહી એટલે દેશી ભાષામાં કયો એટલે દેશી ભાષામાં કહી દઉં બાપુને. બરાબર છે? એટલે દેશી આ દેશી નું કીધું તો કોથળી ને સમજતો ને નહીં નહીં, તો વાંધો નહીં યાર. એ બીજું બધું ગયું, જવા જો. આપણે બાપુને મળવા જવાનું થાય, કેમ થાય બોલ? તું છેલ્લી વાર પૂછતો હોઉં. વાત બને તો ઠીક છે, નકર તમે તમારી રીતે નીકળી જાજો, નકર હું મારી રીતે નીકળી જાય. અરે કાંઈ ન થાય, જાઓ. છેલ્લી વાર પૂછતો હોઉં. હા જાઓ. મહારાજાને ઘણી ખમ્મા. એ તો ગોરદાદા પૂછે છે મહારાજા ક્યાં છે. મેં કીધું સિંહાસન ઉપર. મહારાજા ભૂદેવ કાળો કકડાટ કરે. છેલ્લી વાર મળી ગયો. હર પ્રધાનજી એમને રાજમાં આવવા દો. જેવો હુકમ બાપુ. ગુડા બાતતાની બાતતાની બાપુ. મેં મારી રીતે કીધું, માના શાંતિ રાખો. બાતતાની શાંત. હવે તું મોઢામાંથી ફાઈટ ની, તારો બાપ ભૂયો જાહે. અરે મહારાજ, આપ વાત કરો કે રાજા અજમલ સાથે 20 વર્ષ વેણજાની બાજી હાલે, પણ મહારાજ આજ આપણી બાજી બગાડો કે વધારવા માટે નથી આવ્યું. અને મહારાજ આ લીલવા સિફો જો તમે શિકાર ન થાય અને બ્રહ્મત્યા થાય નાનો કલક તમારી નગરીને શિરે માટે મહારાજ વિચાર કરજો. હર ભૂદેવ, અરે આજ તમે બ્રહ્મનું સંતાન છો ને આજ મારા રાજમાં આવ્યા છો, તે માટે રાજા બઢિયાર આજ લાસાર થઈને ઉભો છે. અરે આજ કો રજપૂત નું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના ધરતીમાં સુધા કરી અને મારા ગઢના કાંકરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા શ્રીફળ ઝીલાવું છું. હર પ્રધાનજી, શાંતિ રાખો માં. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. જેવો હુકમ બાપુ. તમે આસન ગ્રહણ કરો. મને થોડી ખબર હતી બાપુ આમ થાય. ઉભો અહીંયા. ના પાડી દી રજવાડાની વાત કરો માં. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ બાપુ. એટલો બધો કરો બાપુ, ઉનાળાનો હારો નહીં. મારી સામું નો જોવો તો કઈ નહીં, તમારા શરીર સામું જ જોવો. ઈ ભલે ને કે મેં કોઈ દી કઈ કીધું. હું તો તમારો કૂતરો. વિશ્વાસ ન હોય તો ભહું. વાહ,